જુઓ આજે ચોથા દિવસમાં સ્વાધ્યાય 14.1 પ્રશ્ન 1 છે. બધી ખાલી જગ્યા છે એટલે ખાલી નિયમ સાથેને સમજી લો. ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના 1. ઘટના ઈ ની સંભાવના એટલે એને કહેવાય પી કૌંસમાં ઈ, અને ઘટના ઈ નહીં ની સંભાવના પી ઈ બાર કેટલું થાય? 1 થાય. બરાબર છે. એટલે આ બંને પૂરક ઘટના છે. ઈ અને ઈ નહીં એ બંને પૂરક ઘટના થઈ એટલે બે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. પછી બીજામાં ઉદ્ભવી ન શકે તેવી ઘટના. ઉદ્ભવી ના શકે એવી ઘટના એટલે એને અને એની સંભાવના કેટલી? તો કે 0. અને એ ઘટનાને કઈ ઘટના કહેવાય? ઉદ્ભવી ના શકે એ ઘટનાને અશક્ય ઘટના કહેવાય. તો અશક્ય ઘટનાની સંભાવના 0. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. ત્રીજામાં ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1. ઘટના ચોક્કસપણે ઉદ્ભવે જ છે એટલે ચોક્કસ ઘટના થઈ. બરાબર છે. શ્યોર ઘટના થઈ તો એની સંભાવના 1. અને આવી ઘટનાને કઈ ઘટના કહેવાય? તો કે ચોક્કસ ઘટના કહેવાય. બરાબર છે. એમ તો એક અશક્ય ઘટના આવી અને બીજી ચોક્કસ ઘટના, અથવા તો એને નિશ્ચિત ઘટના પણ કહેવાય. ચોક્કસ ઘટનાને નિશ્ચિત ઘટના પણ કહેવાય. પછી બધી જ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો. બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. બરાબર. એ ચોથી ખાલી જગ્યા હતી. પાંચમી ખાલી જગ્યામાં ઘટનાની સંભાવના 0 થી મોટી. કોઈ પણ ઘટના હોય એની સંભાવના 0 થી મોટી હોય અને 1 થી નાની હોય. બરાબર છે. નાનામાં નાની સંભાવના કઈ આવે? 0. અને મોટામાં મોટી સંભાવના કઈ આવે? 1. અને 0 અને 1 ની વચ્ચે પણ સંભાવનાનો જવાબ આવી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, જેમાં નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? 4 વિકલ્પ આપ્યા છે તો એમાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો એનામાં 1.5 આ આન્સર હોઈ શકે નહીં. 1.5 એ સંભાવનાનો જવાબ આવી શકે નહીં, કારણ કે આ 1 થી મોટો છે. સંભાવનાનો જવાબ 1 થી મોટો હોઈ શકે નહીં. બરાબર છે. આમાં એક ઓપ્શન 15% છે. એક ઓપ્શન 15% છે. સંભાવનાનો જવાબ 15%. તો એ હોઈ શકે. કેમ? આ ટકાની નિશાની તમે કાઢો ને, ટકાની નિશાની કાઢો, નીચે 100 લખાય. 15 નીચે 100 એટલે 0.1 થાય. એટલે 0 થી મોટો અને 1 થી નાનો. તો સંભાવના 0 અને 1 ની વચ્ચે હોઈ શકે. ઓકે. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે, પી કૌંસમાં ઈ બરાબર 0.05. તો ઈ નહીં ની સંભાવના. ઈ નહીં આની સંભાવના કેટલી? તો આ ઈ અને ઈ બાર આ બે ઘટનાની સંભાવનાનો સરવાળો 1. ઈ અને ઈ બાર એ ઘટનાની સંભાવનાનો સરવાળો 1. તો આ 0.05 આની જગ્યાએ અને પી ઈ બાર બરાબર 1. આની જોડે પ્લસમાં છે, આમ જાય તો માઇનસમાં. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પોઈન્ટ પછી કઈ નથી એટલે આપણે 1.00 અને 0.05. 10 માંથી 5 જાય તો 5, અહીંયા 9 માંથી 0 જાય તો 9 અને અહીંયા 0. 0.95 થયું. બરાબર. ત્યાર પછી 6 નંબર. પ્રશ્ન 6 માં એવું કહે છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. માળીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની હોય એની સંભાવના કેટલી?
બીજામાં એવું કહ્યું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી. તો પ્રશ્નમાં ક્યાંય એવું કીધું નથી કે એની પાસે મીઠાઈ કેટલી છે, અને ક્વેશ્ચનમાં એવું કહે છે કે ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. લીંબુના સ્વાદની જ મીઠાઈ છે એની પાસે. તો ધારી લો કે એની પાસે એક્સ મીઠાઈ છે. લીંબુના સ્વાદની ધારો કે એક્સ મીઠાઈ છે. કેટલી છે એવું કીધું નથી, આપણે ધારીએ છીએ ધારો કે એક્સ મીઠાઈ છે. હવે પ્રશ્ન શું છે, સંભાવના શેની શોધવાની છે? તો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. હવે ક્વેશ્ચનમાં તો એવું કીધું છે કે બધી મીઠાઈ લીંબુના સ્વાદની જ છે, કે નારંગીના સ્વાદની તો મીઠાઈ છે જ નહીં. પણ અહીંયા એમ કહે છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, તો એવી તો કોઈ છે જ નહીં, એટલે 0. અને અશક્ય ઘટના થઈ. તો અશક્ય ઘટના થઈ એની સંભાવના 0 થાય. P of A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ 0 નીચે x, કુલ પરિણામ x બરાબર 0. અને બીજામાં એવું કહે છે કે પસંદ કરેલ મીઠાઈ, પસંદ કરેલ મીઠાઈ કયા રંગની, કયા સ્વાદની હોય? કે લીંબુના સ્વાદની હોય. પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય, અને લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી? x. એટલે આને ચોક્કસ ઘટના કહેવાય. બાકી બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની છે, એટલે તમે જે મીઠાઈ બહાર કાઢશો એ તો લીંબુના સ્વાદની નીકળવાની ને, એટલે ચોક્કસ ઘટના થઈ. તો P of A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે x upon x બરાબર 1. બરાબર. અહીંયા આપણે ઘટના B લખ્યું છે, તો અહીંયા P ના કૌંસમાં B આવશે. બરાબર. પ્રશ્ન 7 માં અહીંયા લખ્યું છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય, સમાન ન હોય તેની સંભાવના 0.992. અને પ્રશ્ન એવો છે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા સમાન ન હોય તેની સંભાવના આપી છે, અને સમાન હોય એની સંભાવના શોધવાની છે. તો બંને પૂરક ઘટના થઈ. સમાન ન હોય અને સમાન હોય એ બંને પૂરક ઘટના થઈ, અને બે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. એટલે શું લખવાનું? 1 - 0.992. બરાબર છે. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે, તો આમાં 1.000 એવું લખવાનું. 0.992 માઇનસ થાય, 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, અને અહીંયા 0. તો આ એનો જવાબ થયો. પ્રશ્ન 8 માં એવું કહે છે કે એક થેલામાં લાલ દડા 3 છે અને ભૂરા દડા 5 છે. 3 ને 5 8, ટોટલ 8 દડા થયા. પેટીમાંથી તમારે લાલ દડો બહાર કાઢવાનો છે, તો તેની સંભાવના કેટલી? લાલ દડો બહાર કાઢવાનો છે, તો લાલ દડા કેટલા છે? અહીંયા 3. કુલ દડા કેટલા છે? 8. લાલ દડો બહાર નીકળે એની સંભાવના એટલે P, અને લાલ દડો બહાર નીકળે એટલે અહીંયા R લખ્યું. તેની સંભાવના 3/8. પછી એમાં બીજો પ્રશ્ન એવો છે કે લાલ ન હોય તેની સંભાવના. લાલ ન હોય તો બે રીતે વિચારાય. અહીંયા લાલ હોય તે, અહીંયા લાલ ના હોય તે. અને આ બે પૂરક ઘટના થઈ, અને બે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. એટલે 1 માંથી આ લાલની સંભાવના માઇનસ કરો. 8 × 8, 8 માંથી 3 જાય તો 5. ઠીક. આ રીતે. બીજી રીતે તમે આમ વિચારો, લાલ નથી, દડો લાલ નથી, એનો મતલબ એમ કે દડો કેવો છે? ભૂરો. એટલે ભૂરો દડો બહાર નીકળે એની સંભાવના. ભૂરા દડા કેટલા છે? 5. કુલ કેટલા? 8. એટલે 5/8.
બે રીતે કરો, તમને જે રીતે અનુકૂળ આવે તે. એક પેટીમાં 5 લાલ લખોટી છે, 8 સફેદ લખોટી છે અને 4 લીલી લખોટી છે. તો 5 ને 8 13 ને 4 17 લખોટી ટોટલ થઈ. પ્રશ્ન એવું કહે છે કે એક લખોટી બહાર કાઢતા લખોટી લાલ હોય, લખોટી લાલ નીકળે એની સંભાવના માટે P અને લાલ લખોટી નીકળે તો 5 કુલ લખોટી 17. આની સંભાવનાથી 5/17. પછી એવું કહે છે કે પસંદ કરેલ લખોટી સફેદ હોય તો P કૌંસમાં W. તો સફેદ લખોટી કેટલી 8, કુલ લખોટી કેટલી 17. તો સફેદ લખોટી હોય એની સંભાવના 8/17. પછી એવું કહે છે કે લીલી ના હોય, પસંદ કરેલ લખોટી લીલી ના હોય એટલે 4ની વાત નથી કરતા. લીલી લખોટી ના હોય એટલે 4ની વાત નહીં કરવાની. તો ટોટલ 17 લખોટી છે, એમાંથી 4 માઇનસ થઈ જાય. પરંતુ G12 થયો. G12 એટલે લીલી લખોટી ના હોય તો આ 17 માંથી 4 માઇનસ થઈ જાય. કેટલા વધ્યા 13/17. બીજી રીતે હું કહું કે લીલી લખોટી નથી, એનો મતલબ લાલ અને સફેદ લખોટી છે. તો 5 ને 8 13/17. આની પહેલા આપણે 3 લેક્ચરો જે લીધા એમાં મેં આખું બધા લેક્ચરમાં બધું જ ડિટેલમાં ઉલ્લેખ કર્યો, એકદમ પરફેક્ટ લખતો હતો. જ્યારે આજના લેક્ચર અને હવે પછીના જેટલા બી લેક્ચરો છે ને હું ફક્ત કોન્સેપ્ટ પર ફોકસ કરીશ. બરાબર? એટલે કે આન્સર કેમ આ રીતે આવે, કેવી રીતે આન્સર શોધવાનો એના ઉપર ડાયરેક્ટ ફોકસ કરીશ. એટલે હવે પછીના લખાણમાં બધું પરફેક્ટ લખાણ નહીં હોય, તો વળી પૂરેપૂરી સમજણ હશે. એટલે આનું જ અહીંયા જે લખું છું એવું સેમ લખાણ તમે જો લખો તો માર્ક પર થાય જ. એટલે આનું આ લખાણ નથી લખવાનું. આગળના 3 લેક્ચરમાં જે કીધું છે એ પ્રકારનું લખાણ હોવું જરૂરી છે. બરાબર છે? એટલે આ હવે પછીના બધા વિડીયો સમજણ માટેના જ છે, સમજવા માટે ખૂબ જરૂરી આ બધા વિડીયો છે. બરાબર? હવે આ જે 10મા નંબરનો જે પ્રશ્ન છે એમાં એવું કહે છે કે 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે, 5 રૂપિયાના 10 સિક્કા છે. તો બધાના ટોટલ સિક્કા કેટલા, કુલ સિક્કા કેટલા? 50 ને 20 70 ને 10 80 અને બીજા 100 એટલે ટોટલ થયા 180. એટલે કુલ સિક્કા 180 થયા. બરાબર છે? હવે પ્રશ્ન પહેલો શું કહે છે? ઘટના 50 પૈસાનો સિક્કો તમે પસંદ કરો. થેલામાંથી જે સિક્કો બહાર કાઢો એ 50 પૈસાનો હોવો જોઈએ. તો 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. તો એની સંભાવના કેટલી? 50 પૈસાના 100 સિક્કા અને કુલ સિક્કા 180. છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાનું. 2 પંચા 10 ને 2 નવા 18. એટલે આનો જવાબ 5/9. પછી ઘટના બી, ₹5નો સિક્કો ના હોય, 5નો સિક્કો ના હોય તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 10. એટલે 10ની વાત નથી કરવાની. એટલે કુલ સિક્કા 180 છે, એમાંથી 5 રૂપિયાના સિક્કા કાઢી નાખો તો વધ્યા કેટલા? 170. તો P કૌંસમાં B બરાબર 170/180. એનો જવાબ 17/18. પ્રશ્ન 11માં એવું કહે છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. ટાંકીમાં 5 માછલી નર છે અને 8 માછલી માદા છે. તો 5 + 8 ટોટલ માછલી 13 થઈ. પ્રશ્ન એવો કહે છે કે બહાર કાઢેલ માછલી નર હોય. બહાર કાઢેલ માછલી કેવી હોય? નર. નર માછલી હોય એની સંભાવના 5/13. નર માછલી 5 છે. પસંદ કરેલ માછલી માદા હોય એની સંભાવના 8/13. કુલ 13 માછલી છે. બરાબર છે? પ્રશ્ન 12 છે, એમાં આકૃતિ આપી છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. આ તીર છે
અને આ આખું જે ગોળ ચક્કર છે એના ઉપર 1 થી 8 નંબર લખ્યા છે. જે ચક્કર છે ને ફેરવવામાં આવે તીર તો ત્યારે આ ચક્કરને તમે ફેરવો તો આ તીર કોઈ એક નંબર ઉપર સ્થિર થશે. આ તીર કોઈ એક નંબર ઉપર સ્થિર થશે તો આમાં કુલ પરિણામ કેટલા થાય? 8. આ તીર 8 માંથી કોઈ પણ એક જગ્યા ઉપર ઊભું રહેશે. તો પ્રશ્ન એવો કે છે પહેલામાં કે એ તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તીર 8 તરફ નિર્દેશ કરે તો આ 8 એ એક જ અવલોકન છે અને કુલ અવલોકન કેટલા છે? 8. એટલે એની સંભાવના કઈ થઈ? 1/8. પછી એવું કે છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. આ તીર ક્યાં અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. આમાં અયુગ્મ સંખ્યા કેટલી? 1 3 5 7 અયુગ્મ. તો ટોટલ 8 છે અને 1 થી 8 છે. તો જેટલી સંખ્યા હોય ને એના અડધા કરો એટલી યુગ્મ હોય અને એના બીજા અડધા કરો એટલી અયુગ્મ હોય. તો આમાં અયુગ્મ કેટલી છે? 1 છે, 3 છે, 5 છે, 7 છે. એટલે પરિણામ 4 થયા અને ટોટલ પરિણામ 8. તો આનો છેદ ઉડાડો તો 1/2. 4 × 4 4 × 8. પછી ત્રીજામાં એવું કહે છે કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તીર ક્યાં આગળ આવવું જોઈએ? 2 કરતા મોટી સંખ્યા. તો 2 કરતા મોટી સંખ્યા એટલે 3 4 5 6 7 8 પર તીર આવે. 1 2 3 4 5 6 એટલે ઉપર 6 અને નીચે 8. તો 2 કરી 6 2 ચોક 8. એની સંભાવના થઈ 3/4. પછી 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 9 કરતા નાની તો બધી સંખ્યા 9 કરતા નાની થઈ ને એટલે બધાની વાત થઈ. એટલે 8/8 એટલે 1. એટલે આ ચોક્કસ ઘટના થઈ.